મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા હીરાપુરા ગામે આપણા નૂતન રામજી મંદિર આપણે જે બનાવવાનું છે એની જે આજે પૂજન થયું એ શિલા મિત્રો અહીંયા આપણે મિત્રો રાખી છે કળશ મિત્રો એ શિલાની નીચે મિત્રો આપણે કળશ મૂક્યો છે અને અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે એ જે શિલા મિત્રો આપણે 12/39 વિજય મુહૂર્તની અંદર જે મૂકી છે એ મિત્રો હવે આપણે પાયાની અંદર લેવાની છે ઉપર આના ઉપર મિત્રો સ્લેબ ભરાશે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી એ શિલાને કોઈ નુકસાન ન થાય તેના માટે મિત્રો આ ઈંટોનું ચણતર મિત્રો દરેક શિલા ઉપર મિત્રો આવી રીતે કરવામાં આવી રહ્યું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દરેક શિલા ને મિત્રો આવી રીતે ઢાંકવાની છે એને પૂરું કરી નાખો એક પૂરું કરી નાખો હવે 1 મિનિટ પૂરું કરી નાખો થોડુંક પૂરું કરી નાખો નહીં વાર લાગે હજુ બધું ચાલુ જ છે જમવાનું જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કારીગર ભાઈઓ જો આવી રીતે એ શિલાને આ ઈંટોથી મિત્રો સુરક્ષિત કરી રહ્યા છે હા જો આવી રીતે આપણી તમામ જે શિલાઓ છે એ શિલાઓને મિત્રો સુરક્ષિત કરશે જો મિત્રો આ બધી જ શિલાઓ અહીંયા સુરક્ષિત થઈ જઈ ગઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ સાબા જો આવી રીતે ચણતર થાય છે હા જમવા જાય હા હવે વાંધો નહીં હવે જમી આવો વાંધો નહીં તો મિત્રો આપણે આ તમામ શિલા આવી રીતે મિત્રો સુરક્ષિત થઈ ગઈ છે બસ ટોટલ આપણી 11 શિલાઓ છે અને મિત્રો હવે આના ઉપર આપણે કીધું તે પ્રમાણે જે સ્લેબ ભરવાનો છે એ મિત્રો આપણો આજે 7 ફૂટ જે ખાડો છે એ પૂરો થાય ત્યાં સુધી મિત્રો આપણે એ સ્લેબ ભરવાનો છે તો મિત્રો આપણે આપણી આ શિલાના મિત્રો આ છેલ્લી વખત કે પહેલી વખત જે કોતે એ ના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ કારણ કે આપણી આ જે તમામ શિલાઓ છે એ મિત્રો નીચે આપણા તળિયાની અંદર મિત્રો આપણે રાખવાની છે તો બોલો રામચંદ્ર ભગવાન કી જય।